મહેસૂલ વિભાગના પરિપત્રને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે હોવાનો દાવો કર્યો તો બીજેપીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર કર્યો। કહ્યું કે સરકારના નિર્ણયને આવકારો નહીં તો કંઈ પણ વખોડો તોમાં। નાના માણસને 50 વારનો પ્લોટ ગામડામાં ન મળે એનું ઘરનું ઘર બનાવવા માટે ગરીબ માણસ ખાસ કરીને વિચરતી ને વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મળવાપાત્ર જમીનના અધિકાર ન મળે અને બીજી બાજુ મોટા મોટા જમીનના માફિયાઓ જે સરકારને મોટા ચૂંટણી ફંડ આપે છે તેમના માટે મહેસૂલ વિભાગ મહેરબાની કરીને આવી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો એમના હવાલે કરવા જઈ રહી છે। કોંગ્રેસને મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતની અંદર જ્યારે આવી કોઈ લોકહિતની કે મહેસૂલી સરળીકરણની જાહેરાતો થતી હોય ત્યારે એની પર રાજકારણ ન કરો અને પ્રજાના હિતની જ્યારે જાહેરાત હોય અને મહેસૂલી સરળીકરણની જ્યારે જાહેરાત હોય ત્યારે આવકારો નહીં તો વાંધો નહીં, પરંતુ તમે એને જે પ્રમાણે ક્રિટિસાઇઝ કરો છો એ પ્રમાણે ક્રિટિસાઇઝ ન કરો એવું